ઉનાળો આવતા જ ભાવનગરના મસાલા માર્કેટ ધમધમતા થઈ જાય છે, પરંતુ આ સિઝનમાં જાણે કે આ માર્કેટને તીખાશ લાગી ગઈ। આ વર્ષે મરચામાં ખેડૂતને બમ્પર પાક લીધો છે, તેની સાથે ખેડૂતોને ભાવ નથી મળતા, જેને લઈ પોતાના ટેમ્પાઓ લઈ ખેડૂતો ગામે ગામ પોતાના પોતે જ નિકાલ કરવા માટે ₹150 થી 200ના ભાવે મરચા વેચવા નીકળી ગયા છે। વર્ષે વેપારીઓ અને ખેડૂતોને ધંધામાં ખોટ આવશે। આ વર્ષે મસાલામાં ખાસ કરીને વાત કરીએ તો મરચું સસ્તું છે, ત્યારે તેની સામે અન્ય પાકોની વાત કરીએ તો હળદર, ધાણા, જીરું અને વરિયાળી જેવા પાકો થોડા મોંઘા થયા છે, પરંતુ અત્યારે મસાલા માર્કેટમાં મહિલાઓની પાંખી હાજરી જોવા મળી રહી છે। હોળીનો તહેવાર પૂર્ણ થઈ ગયો છે, જેથી હવે વેપારીઓને આશા છે કે મહિલાઓ મસાલાની ખરીદી કરવા માટે આવશે। જો કે હાલમાં ભાવનગરની મસાલા માર્કેટમાં અત્યાર સુધીનો સૌથી સુસ્તીવાળો માહોલ જોવા મળી રહ્યો છે। કદાચ 12 માસ મસાલા એકસાથે ભરવાનો ટ્રેન્ડ હવે બદલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। મસાલાની વાત કરીએ તો હવે ફૂલ જોરશોરમાં મસાલાની સિઝન અત્યારે ચાલુ થઈ છે, કેમ કે ચૈતર અને વૈશાખ એ બે આખા વર્ષમાં મસાલો ભરવાની સિઝન છે। અને મરચાની વાત કરીએ પહેલા પ્રથમ તો મરચામાં બમ્પર રીતે ખેડૂતોએ પાક લીધો છે, બહુ સારો એવો પાક મળ્યો છે, પણ એની સામે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા। દર વર્ષે જે મસાલાના ભાવમાં 10 થી 15% જેટલો વધારો નોંધાતો હોય છે, તેની જગ્યાએ આ વર્ષે ભાવનગરના મસાલાના ભાવમાં 20% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે। મરચાનું ધૂમ ઉત્પાદન થયું, પરંતુ માર્કેટમાં ગ્રાહકો નથી, જેથી ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા, જેના કારણે ખેડૂતો જાતે જ વેપારી બનીને જે ભાવ મળે એમાં મરચા વેચવા નીકળી પડ્યા છે। મસાલાના પાકની અંદર આ વખતે ગોંડલની અંદર જે લોકલ માર્કેટમાં મળતો મસાલો છે, એની અંદર ખાસ કરીને જે તીખા મરચા છે એની આવક બમ્પર થઈ છે, અને ખેડૂતોને વેચવા સસ્તા ભાવે વેચવું પડ્યું છે, અને એના માટે ફેરિયા પણ નીકળ્યા છે, એટલે ગામડાની અંદર મરચું સસ્તું મળી રહ્યું છે। જીરુના ભાવ પણ ગયા સાલ કરતાં ઘણા ઘટ્યા છે, એટલે અત્યારે જે રેન્જ છે એ અત્યારની મોંઘવારીની પ્રમાણમાં સરેરાશ પબ્લિકને સસ્તું મળી રહે એ રીતે મસાલાનું વેચાણ થઈ રહ્યું છે। અને ઘરાકીમાં પણ થોડુંક મસાલાનો જે પાક છે વધારે પડતું ઉત્પાદનના કારણે આંધ્રમાં પણ ઉત્પાદન વધ્યું છે, એના હિસાબે મરચાના ભાવમાં પણ તંગ ઓછું છે, થોડું ઘણું ધાણા અને વરિયાળીના ભાવમાં થોડોક ભાવ વધારો છે। ઉનાળો આવતા જ ભાવનગરના મસાલા માર્કેટ ધમધમતા થઈ જાય છે, પરંતુ આ સિઝનમાં જાણે કે આ માર્કેટને તીખાશ લાગી ગઈ। આ વર્ષે મરચામાં ખેડૂતને બમ્પર પાક લીધો છે, તેની સાથે ખેડૂતોને ભાવ નથી મળતા, જેને લઈ પોતાના ટેમ્પાઓ લઈ ખેડૂતો ગામે ગામ પોતાના પોતે જ નિકાલ કરવા માટે ₹150 થી 200ના ભાવે મરચા વેચવા નીકળી ગયા છે। વર્ષે વેપારીઓ અને ખેડૂતોને ધંધામાં ખોટ આવશે। આ વર્ષે મસાલામાં ખાસ કરીને વાત કરીએ તો મરચું સસ્તું છે, ત્યારે તેની સામે અન્ય પાકોની વાત કરીએ તો હળદર, ધાણા, જીરું અને વરિયાળી જેવા પાકો થોડા મોંઘા થયા છે, પરંતુ અત્યારે મસાલા માર્કેટમાં મહિલાઓની પાંખી હાજરી જોવા મળી રહી છે। હોળીનો તહેવાર પૂર્ણ થઈ ગયો છે, જેથી હવે વેપારીઓને આશા છે કે મહિલાઓ મસાલાની ખરીદી કરવા માટે આવશે। જો કે હાલમાં ભાવનગરની મસાલા માર્કેટમાં અત્યાર સુધીનો સૌથી સુસ્તીવાળો માહોલ જોવા મળી રહ્યો છે। કદાચ 12 માસ મસાલા એકસાથે ભરવાનો ટ્રેન્ડ હવે બદલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। મસાલાની વાત કરીએ તો હવે ફૂલ જોરશોરમાં મસાલાની સિઝન અત્યારે ચાલુ થઈ છે, કેમ કે ચૈતર અને વૈશાખ એ બે આખા વર્ષમાં મસાલો ભરવાની સિઝન છે। અને મરચાની વાત કરીએ પહેલા પ્રથમ તો મરચામાં બમ્પર રીતે ખેડૂતોએ પાક લીધો છે, બહુ સારો એવો પાક મળ્યો છે, પણ એની સામે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા। દર વર્ષે જે મસાલાના ભાવમાં 10 થી 15% જેટલો વધારો નોંધાતો હોય છે, તેની જગ્યાએ આ વર્ષે ભાવનગરના મસાલાના ભાવમાં 20% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે। મરચાનું ધૂમ ઉત્પાદન થયું, પરંતુ માર્કેટમાં ગ્રાહકો નથી, જેથી ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા, જેના કારણે ખેડૂતો જાતે જ વેપારી બનીને જે ભાવ મળે એમાં મરચા વેચવા નીકળી પડ્યા છે। મસાલાના પાકની અંદર આ વખતે ગોંડલની અંદર જે લોકલ માર્કેટમાં મળતો મસાલો છે એની અંદર ખાસ કરીને જે તીખા મરચા છે એની આવક બમ્પર થઈ છે, અને ખેડૂતોને વેચવા સસ્તા ભાવે વેચવું પડ્યું છે, અને એના માટે ફેરિયા પણ નીકળ્યા છે, એટલે ગામડાની અંદર મરચું સસ્તું મળી રહ્યું છે। જીરુના ભાવ પણ ગયા સાલ કરતાં ઘણા ઘટ્યા છે, એટલે અત્યારે જે રેન્જ છે એ અત્યારની મોંઘવારીની પ્રમાણમાં સરેરાશ પબ્લિકને સસ્તું મળી રહે એ રીતે મસાલાનું વેચાણ થઈ રહ્યું છે, અને ઘરાકીમાં પણ થોડુંક મસાલાનો જે પાક છે વધારે પડતું ઉત્પાદનના કારણે આંધ્રમાં પણ ઉત્પાદન વધ્યું છે, એના હિસાબે મરચાના ભાવમાં પણ તંગ ઓછું છે, થોડું ઘણું ધાણા અને વરિયાળીના ભાવમાં થોડોક ભાવ વધારો છે।